નમસ્કાર દોસ્તો, જય હિન્દ. લક્ષ્યમ એકેડમીમાં આપ સૌનું હું પિનાકીન મારું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, ધોરણ 12 પાસ સમકક્ષ એક નવી ભરતી આવી છે અને કેન્દ્ર સરકારની ભરતી, નહીં કે ગુજરાત સરકારની. દર વર્ષે જે કેન્દ્ર સરકારની એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશનની અંદર જે ભરતીની જાહેરાત થતી હોય છે એ ભરતી એટલે કે સીએચએસએલ ની ભરતી, કમ્બાઇન્ડ હાયર સેકન્ડરી લેવલની ભરતીની જાહેરાત થઈ ચૂકી છે. નોટિફિકેશન જે છે એ આઉટ થઈ ચૂક્યું છે અને જેની ભરતી જે છે એ આવી ચૂકી છે. આ વખતે વાત કરીએ તો ધોરણ 12 પાસ ઉપર 3 જેટલી પોસ્ટ છે કે એક તો જુનિયર ક્લાર્ક છે, ત્યાર પછી જુનિયર આસિસ્ટન્ટ છે અને ડેટા એન્ટ્રી ઓપરેટરની જે છે એ ભરતીની જાહેરાત થઈ ચૂકી છે. હવે આ સેશનની અંદર હું તમને ખાસ એ સમજાવવાનો છું કે આની અંદર તમે કોણ લોકો એપ્લાય કરી શકો છો. બરાબર છે? એટલે ખાસ આ વિડીયોને લાંબા અંત સુધી જોજો અને વિડીયો કેવો લાગે છે એ અમને કહેજો. જો વિડીયો ગમે તો એક વખત લાઈક પણ કરી દેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો. હવે વાત કરીએ તો એસએસસી દ્વારા જે છે હાલમાં સીએચએસએલ ની ભરતીનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે અને આ નોટિફિકેશન માટેની જે ફોર્મ ભરવાની તારીખ પણ શરૂ થઈ ચૂકી છે. વાત કરીએ તો ફોર્મ ભરવાની તારીખ છે એ શરૂ કરવાની ક્યારથી છે તો 23/6 થી આના ફોર્મ ભરવાની તારીખ શરૂ થઈ ચૂકી છે અને તમે ક્યાં સુધી ફોર્મ ભરી શકો છો તો 18/7 સુધી જે છે એ તમે એટલે કે 18 જુલાઈ સુધી તમે આના ફોર્મ ભરી શકો છો. ત્યાર પછી વાત કરીએ તો લાસ્ટ ડેટ કઈ છે ફોર્મ ભરવાની, તો લાસ્ટ ડેટ છે 18/7 રાતના 11 વાગ્યા સુધી. એના પછી લાસ્ટ ડેટ ફોર ઓનલાઈન ફી પેમેન્ટ, તમારે ફી ભરવાની છે તો તમે કયા દિવસ સુધી ફી ભરી શકો છો તો 19 જુલાઈ સુધી તમે આની ફી ભરી શકો છો. એના પછી એસએસસી દ્વારા જે એક નવી એક વિન્ડો હોય છે કે ધારો કે તમારા ફોર્મમાં કોઈ પણ ભૂલ પડી જાય છે અને એ વિન્ડોમાં તમારે જઈ અને ભૂલને સુધારવી હોય તો તમને મોકો પણ આપે છે. એના માટે સ્પેશિયલી આપે છે કે કઈ ડેટ સુધી તમે તમારા ફોર્મની અંદર સુધારા વધારા કરી શકો છો, જેની તારીખ છે 23/7 અને 24/7. આ 2 દિવસ સુધી તમે તમારા ફોર્મની અંદર જે છે એ સુધારા વધારા કરી શકો છો. ત્યાર પછી શેડ્યુલ ટિયર 1, આ લોકો જ્યારે એસએસસી કેન્દ્ર સરકારની કોઈ પણ ભરતી હોય છે એની તારીખ, પરીક્ષાની તારીખ અગાઉથી જાહેર કરી દેતા હોય છે. એના માટેની તારીખ આપી છે કે ટિયર 1 અને ટિયર 2. ટિયર 1 ની તારીખ આપી છે 8/9 થી 18/9 ની તારીખ પણ આવી ચૂકી છે અને ટિયર 2 ની એક્ઝામ જે છે એ કોમ્પ્યુટર ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં જે છે એ લેવાઈ શકે છે. હવે વાત કરીએ કેટલી વેકન્સી છે. આ વખતે એસએસસી સીએચએસએલ ની કુલ 3100, બરાબર છે, 3131 જેટલી ટેન્ટેટિવ, બરાબર, અહીંયા ફાઇનલ નથી કીધું, ટેન્ટેટિવ વેકન્સી જે છે એ આવવાની છે એવી જાહેરાત કરી છે. ત્યાર પછી વાત કરીએ તો સૌથી મેઇન વસ્તુ ભાઈ, જે વસ્તુ માટે આપણે નોકરી કરતા હોય એ પગાર ધોરણની વાત છે, જેની અંદર સ્પેશિયલી લોઅર ડિવિઝન ક્લાર્ક ની અંદર, જુનિયર સેક્રેટરી આસિસ્ટન્ટ ની અંદર પે લેવલ કેટલાનો છે 2, પે લેવલ 19,900 થી 63,200 નો પે લેવલ આપવાના છે. ત્યાર પછી ડેટા એન્ટ્રી ઓપરેટર ની વાત કરીએ ડીઓ, એનો પે લેવલ 4 પ્રમાણે 25,500 થી 81,100 અને લેવલ 5 પ્રમાણે 29,200 થી 92,300 નો પગાર ધોરણ રહેવાનો છે. એના પછી ખાસ વાત કરીએ તો ડેટા એન્ટ્રી ઓપરેટર ગ્રેડ એ, એમાં પે લેવલ 4 પ્રમાણે 25,500 થી 81,100 નો પગાર ધોરણ જે છે એ તમારો રહેવાનો છે. હવે નેક્સ્ટ વાત કરીએ તો સાહેબ કે આમાં એજ લિમિટ ની વાત કરો. પેલા તો કોણ લોકો આમાં ફોર્મ ભરી શકે છે, જેની અંદર વાત કરું તો 18 થી, બરાબર, 18 વર્ષથી 27 વર્ષ સુધીના કોઈ પણ ઉમેદવાર જે છે આની અંદર ફોર્મ ભરી શકે છે. આ જ્યારે કેન્દ્ર સરકારની કોઈ પણ ભરતી આવે લોકો ડેટ સહિત મેન્શન કરતા હોય છે કે જેની અંદર આ 2/1/1999, બરાબર, 2/1/1999 થી 1/1/2008 સુધીના કોઈ પણ ઉમેદવાર જે છે આની અંદર ફોર્મ ભરવા માટે એલિજિબલ છે. પરંતુ અહીંયા એજ રિલેક્સેશન મળે છે, દરેક કેટેગરી વાઇઝ એજ રિલેક્સેશન મળતું હોય છે. એજ રિલેક્સેશન દરેક કેટેગરીને કેટલું છે એ પણ આપણે જોઈએ. એ જોઈએ તો જે એજ રિલેક્સેશન છે એસસી એસટી ના ઉમેદવારો માટે કેટલું આપવામાં આવ્યું છે 5 વર્ષનું, બરાબર છે, 5 વર્ષનું એજ રિલેક્સેશન. અહીંયા અપર એજ લિમિટનું રિલેક્સેશન હોય છે, લોઅર એજ લિમિટનું હોતું નથી. ત્યાર પછી ઓબીસી ના કોઈ પણ કેન્ડિડેટ છે એના માટે 3 વર્ષની છૂટછાટ છે. પીડબ્લ્યુ એટલે કે અનરિઝર્વડ, અનામત બિન અનામત વર્ગના દિવ્યાંગ ઉમેદવારો છે એના માટે 10 વર્ષનું એજ રિલેક્સેશન છે.
ત્યાર પછી ઓબીસી ના દિવ્યાંગ ઉમેદવારો છે એના 13 વર્ષનું છે અને એસસી એસટી ના ઉમેદવારો છે એના માટે 15 વર્ષનું જે છે એ એજ રિલેક્સેશન આપવામાં આવેલું છે. ત્યાર પછી અલગથી વાત કરીએ સ્પેશિયલી એજ્યુકેશનલ ક્વોલિફિકેશન. પણ અહીંયા એજ્યુકેશન ક્વોલિફિકેશન ની વાત કરીએ તો ધોરણ 12 પાસ. જો તમે 12મું ધોરણ પાસ કર્યું હોય તો તમે આની અંદર ફોર્મ ભરી શકો છો. હવે જે આ ભરતી છે એ અલગ અલગ મિનિસ્ટ્રીમાં આવેલી છે. એક મિનિસ્ટ્રી છે મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યુમર અફેર્સ, ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન અને મિનિસ્ટ્રી ઓફ કલ્ચર એન્ડ સ્ટાફ સિલેક્શન. બરાબર છે. આની અંદર જે છે ડેટા એન્ટ્રી ઓપરેટરની ભરતીઓ જે છે આવેલી છે. ત્યાર પછી જે જુનિયર આસિસ્ટન્ટ છે અને ડેટા એન્ટ્રી ઓપરેટર ગ્રેડ એ છે એની બીજી ભરતી કેમાં મિનિસ્ટરમાં છે, અલગ અલગ મિનિસ્ટ્રીની અંદર જે છે આ ભરતી મેન્શન કરેલી છે. ત્યાર પછી વાત કરીએ તો એપ્લિકેશન ફી ની, તો અહીંયા જે છે એ આ ભરતીમાં ફોર્મ ભરવા માટે તમારે કેટલા રૂપિયા ફી ભરવી પડશે. જે ઓબીસી અને જનરલ કેટેગરીના ઉમેદવારો છે એને અહીંયા 100 રૂપિયા, બરાબર 100 રૂપિયા ફી ભરવી પડશે. અને જે એસસી એસટી છે, પીડબ્લ્યુ એટલે કે દિવ્યાંગ ઉમેદવારો છે એ લોકોને કોઈ પણ જાતની ફી ભરવાની રહેતી નથી. ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ તો આપણું આ ગુજરાત જે છે એ વેસ્ટ રિજિયનમાં આવે. બરાબર છે. વેસ્ટ રિજિયનમાં ગુજરાત આવે છે, જેમાં દાદરા નગર હવેલી, મહારાષ્ટ્રના અમુક ભાગો જે છે એ આવતા હોય છે. જેમાં કયા કયા સેન્ટરો આવે તો અમદાવાદ આવે, મહેસાણા આવે, પણજી આવે, સુરત આવે, વડોદરા આવે, અમરાવતી એટલે કે મહારાષ્ટ્રના અલગ અલગ ભાગો આવે. પણ ગુજરાતના મેન કયા છે? અમદાવાદ, મહેસાણા, રાજકોટ, વડોદરા, સુરત, ગાંધીનગર. આ જે છે એ વેસ્ટ રિજિયનની અંદર ગુજરાતની અંદર સ્પેસિફિકલી આવતા હોય છે. ત્યાર પછી વાત કરીએ તો અહીંયા કઈ રીતે એક્ઝામ સિસ્ટમ હોય? બે રીતે એક્ઝામ સિસ્ટમ હોય, ટિયર 1 અને ટિયર 2. પેલા ટિયર 1 લેવામાં આવે, એના પછી ટિયર 2 લેવામાં આવે. આ ટિયર 1 માં કઈ રીતે એક્ઝામ પેટર્ન હોય છે એ જોઈએ તો કેટલા માર્કનું પેપર હોય છે? તો 200 માર્કનું. બરાબર છે. 200 માર્કનું પેપર જે છે આની અંદર હોય છે, જેમાં 25 માર્કનું ઇંગ્લિશ લેંગ્વેજ હોય છે. બરાબર, 25 માર્કનું ઇંગ્લિશ લેંગ્વેજ, 25 માર્કનું જે છે 25 ક્વેશ્ચન ઇંગ્લિશ લેંગ્વેજ ના હોય છે, બીજા 25 ક્વેશ્ચન જનરલ ઇન્ટેલિજન્સ ના હોય છે, ત્યાર પછી રીઝનિંગ ના હોય છે અને જનરલ અવેરનેસ કેની અંદર બધા જ વિષયનો સમાવેશ કરી લેવામાં આવતો હોય છે. બરાબર છે. એટલે કુલ 200 માર્કનું પેપર છે અને કેટલી મિનિટ છે તો 60 મિનિટ. બરાબર છે. 60 મિનિટનો સમયગાળો એટલે કે 1 કલાકના સમયગાળામાં તમારે આ પેપર પૂરું કરવાનું હોય છે. ત્યાર પછી વાત કરીએ તો આ ટિયર 1 ની અંદર પેપર તમારું કઈ લેંગ્વેજમાં હશે તો ભાઈ ઇંગ્લિશમાં હશે, ગુજરાતીમાં હશે અને કેમાં હિન્દીમાં પણ હશે. આપણી આ ગુજરાતી લેંગ્વેજની અંદર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલી ગુજરાતીમાં પણ આ જે છે એ લેંગ્વેજમાં પેપર રહેવાનું છે. ત્યાર પછી વાત કરીએ તો અહીંયા નેગેટિવ માર્કિંગ કેટલા માર્કનું છે? સૌથી વધુ 0.50 માર્કનું, 0.50 માર્કનું નેગેટિવ માર્કિંગ રહેવાનું છે. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ તો ટિયર 2 જે બીજી એક્ઝામ આવે છે. પેલી ટિયર 1 પાસ કરો એટલે ટિયર 2 માં તમને જોવા મળે. ટિયર 2 ની અંદર જે છે એ સ્પેસિફિકલી આ સેશન માં બે સેશન હોય છે. સેશન 1 એમાં 2 કલાક અને 15 મિનિટનું આ સેશન રહેશે, જેમાં તમને મેથ્સ અને રીઝનિંગ નો અલગ એક સેક્શન હોય છે. ત્યાર પછી ઇંગ્લિશ લેંગ્વેજ અને કોમ્પ્રિહેન્શન અને જનરલ અવેરનેસ નો સેક્શન હોય છે. બરાબર છે. કેટલા ક્વેશ્ચન હશે? આમાં 60 હશે અને આમાં પણ 60 હશે. કુલ 180 માર્કના બે પેપર હશે. ત્યાર પછી સેક્શન 3 ની વાત કરીએ તો એની અંદર કોમ્પ્યુટર નોલેજની ટેસ્ટ હશે. બરાબર છે. નંબર ઓફ ક્વેશ્ચન કેટલા હશે તો 15 જેટલા ક્વેશ્ચન હશે અને 45 માર્કની જે છે એ ટેસ્ટ રહેવાની છે. આ ત્યાર પછી સેશન જે છે એ જોઈએ તો સ્કિલ હોય છે. એના પછીનો સેશન હોય છે સ્કિલ ટેસ્ટ અને ટાઈપિંગ ટેસ્ટ, જેની અંદર સ્કિલ ટેસ્ટ થી તમારું પરીક્ષણ કરવામાં આવે. એના પછી અલગ અલગ રીતે તમને ટાઈપિંગ કરવામાં આવે કે જેમાં તમને ટાઈપિંગ ટેસ્ટ જે છે એના ઉપર પર વર્ડ મિનિટ ઉપર તમને સિલેક્શન કરવામાં આવતું હોય છે. બરાબર છે. અને આના માટે તમને 15 મિનિટ મળે અને ટાઈપિંગ ટેસ્ટ માટે 10 મિનિટનો સમયગાળો આપવામાં આવતો હોય છે. તો આ રીતની કંઈક એક્ઝામ પેટર્ન રહેવાની છે. બરાબર છે. અને હવે જે લોકોએ આ 12 સમકક્ષ CHSA ની ભરતીની અંદર તૈયારી કરવી હોય એના માટે સ્પેશિયલી લક્ષ્યમ એકેડમી લાવ્યું છે એક બેચ કે જેમાં તમને આગળની આવનારી MTS અને CHSL બેચની જે છે એ તૈયારી કરવામાં આવશે.
સંપૂર્ણ તમામે તમામ સબ્જેક્ટની તૈયારી તમને આમાં કરવામાં આવશે. આ બેચની પ્રાઇસ છે 2799 રૂપિયા. વેલિડિટી 1 યરની રહેવાની છે, બરાબર છે. અને આ જેટલા મેથ્સ, ઇંગ્લિશ અને જનરલ અવેરનેસના તમામે તમામ સબ્જેક્ટ એની અંદર કવર કરી લેવામાં આવશે. જો તમારે આ બેચને પરચેસ કરવી હોય, એના માટેની કોઈ ઇન્ફોર્મેશન જોતી હોય, તો આપણો હેલ્પલાઇન નંબર છે 9429077607 નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો અને કોઈ પણ બેચની ઇન્ફોર્મેશન લઈ શકો છો. તો મિત્રો, સ્પેશિયલી તમારા માટે જે છે આ સેશન લઈને આવ્યો હતો કે કઈ રીતે આ એસએસસી CHSL છે એ ભરતીની માં કોણ કોણ ફોર્મ ભરી શકે છે, બરાબર છે. તો જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે, તમને કંઈક જાણવા મળ્યું હશે. તો ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.